આ છે આયનાની કથા। એક સાદી છોકરી જેના દિલમાં પોતાના ગામને બચાવવાનો સંકલ્પ છે। રણની તાપતી રેતી વચ્ચે આયના એકલીએ સફર શરૂ કરે છે। તેની સાથે છે ફક્ત એક નાની રણશિયાળ। તપતા સૂર્ય નીચે આયના આગળ વધી રહી છે। હાથમાં પાણીની એક નાની બોટલ, ખભા પર જૂનો થેલો અને આંખોમાં હિંમત। રણશિયાળ એની બાજુમાં કૂદતું ફાંદતું ચાલે છે। રણની રાત ઠંડી છે, આકાશ તારાઓથી ભરેલું છે। આયના એક રેતીના ટીલા પર બેસી છે। નાની અગ્નિની જ્યોત ધીમે ધીમે પ્રગટે છે। એ વિચારે છે, શું ખરેખર જીવનનો સ્ત્રોત અસ્તિત્વમાં છે? રેતીમાં દબાયેલું એક અડધું મંદિર આયના શોધી કાઢે છે। પથ્થરની દિવાલો પર અજીબ ચિહ્નો કોતરાયેલા છે। સૂર્યકિરણો મંદિરના દ્વાર પર પડી રહ્યા છે, જાણે એને અંદર બોલાવી રહ્યા હોય। મંદિરની અંદર અંધકાર છે। હાથમાં મશાલ લઈને આયના દિવાલ પરના રહસ્યમય ચિહ્નો વાંચે છે। એ પહેલી ઉકેલે છે, ઝાડમાં બચી જાય છે। નાની રણશિયાળ સતત એની સાથે સતર્ક ઊભી છે। જ્યારે આયના અંતિમ દ્વાર સુધી પહોંચે છે, ત્યારે એની અંદરની શક્તિ જાગે છે। એ જ છોકરી, એ જ વસ્ત્રો, પણ આખું શરીર સોનેરી તેજથી ચમકવા લાગે છે। આંખોમાંથી પ્રકાશ ઝળહળે છે। રણશિયાળ આશ્ચર્યથી એને જુએ છે। આયના હવે હર્ષિણ સ્વરૂપમાં છે, દિવ્ય શક્તિ ધરાવતી એક રક્ષક। અંતે આયના એક છુપાયેલા ઓએસિસ સુધી પહોંચે છે। પથ્થરો વચ્ચેથી પાણીની ધારા ઝરણા રૂપે વહે છે। આસપાસ લીલીછમ વનસ્પતિ છે। એ પોતાની બોટલ ભરે છે। રણશિયાળ ખુશીથી પાણી પીએ છે। ગામમાં સૌ આયનાની રાહ જોતા હોય છે। તે પાણી લઈને આવે છે। ગામવાસીઓ આનંદથી ચીસ પાડી ઉઠે છે। સૌ એને નાયિકા તરીકે વંદે છે। સૂર્યાસ્તની કિરણોમાં આયના ઊભી છે। હવે એ ફક્ત એક છોકરી નથી, એ છે પોતાના લોકોની રક્ષક।